તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, જેમાં મિત્રો આપણે સ્વાધ્યાય 5.3ને અત્યારે સોલ્વ કરાવી રહ્યા છે. જેમાં આપણે મિત્રો આ અગાઉના વિડીયોની અંદર 1 થી 7 ક્વેશ્ચનને સોલ્વ કરેલા છે. જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો, કારણ કે મિત્રો આપણે સરવાળા મેળવવા માટે સમાંતર શ્રેણીમાં સરવાળા મેળવવા માટે કયું સૂત્ર વાપરીએ છીએ, બરાબર છે, ક્યારે સિમ્પલ સૂત્ર આવશે અને ક્યારે પેલું મોટું સૂત્ર આવશે, આ તમને વધારે કન્ફ્યુઝ કરે એવું છે. એટલા માટે ખાસ તમે મિત્રો એ વિડીયો જોઈ લેજો. અને એમાંય જે આની અગાઉના વિડીયો છે ને મિત્રો, કેટલાક દાખલા એવા છે જે તમને ખાસ કન્ફ્યુઝ કરે એવા પણ છે. એના માટે તમને શોર્ટકટ ટ્રીક પણ આપેલી છે, એટલે તમે ખાસ મિત્રો એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. ચાલો, આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 5.3માં દાખલા નંબર 8થી શરૂઆત કરવાના છે અને જેટલા દાખલા થાય એટલે આપણે પૂરા કરીશું. ચલો, પહેલો દાખલો આપણને આપેલો છે સાબિત કરવાનો, અને જે ખૂબ સિમ્પલ છે. આપણને એક પદ આપ્યું છે ને આપણે સાબિત કરવાનું છે કે ભાઈ S3 બરાબર 3 ગુણ્યા S2 માઇનસ S1. એનો મતલબ કે સૌથી પહેલાં આપણે S1 મેળવવાનું, ત્યાર પછી S2 મેળવશું, ત્યાર પછી આપણે S3 મેળવશું, બરાબર ને. પછી આ પ્રમાણે સેટ કરશું, ડાબા અને જબા થાય છે કે નહીં ને એ ચેક કરવાનું છે. બહુ સિમ્પલ છે, ખૂબ સિમ્પલ છે, બરાબર છે. આપણને કેટલાક પદ પણ આપેલા છે એટલે ચિંતા નથી કરવાની. ચલો, પ્રથમ પદ આપણને આપ્યું છે n પદો છે, બરાબર ને. 2n પદો અને 3n પદોના સરવાળા છે. ચલો, એટલે સૌથી પહેલાં આપણે કરીએ કે n પદોના સરવાળા, 2n પદો અને 3n પદોના સરવાળા અનુક્રમે આપણને S1, S2 અને S3 આપણને આપેલા છે. શું કરશું જોજો ખાસ. અહીંયા સૌથી પહેલાં આપણને આપ્યું છે n બરાબર અહીંયા n. પહેલાંમાં આપણે n બરાબર આપણે n લેવાનું છે. ચલો, એક જ મિનિટ મિત્રો, એક જ મિનિટ. ચલો, તો ધ્યાન અહીં આપજો મિત્રો, ખાસ શાંતિથી કરીશું, આપણે ઉતાવળ નહીં કરીએ. જો સમાંતર શ્રેણીમાં આપણને n પદો, 2n પદો અને 3n પદોનો સરવાળો આપણને આપેલો છે. મિત્રો ખૂબ જ સિમ્પલ કરવા માટે આપણે કામ કરી દઈએ છીએ. આને આપણે a ગણી લો, બરાબર છે. આને આપણે a2 અને આને આપણે a3 ગણી લો, એટલે આપણને ખાલી પહેલા પદની જરૂર પડશે. ચલો, એ આપણે મેળવી લઈએ છીએ. એ બરાબર આપણને n આપેલા છે. હવે ચલો d કેટલા બનશે મિત્રો? તો d એટલે શું? તો કે d એટલે બીજા પદમાંથી પહેલા પદને માઇનસ કરીએ છીએ આપણે, એટલે 2n માંથી આપણે n ને માઇનસ કરીએ છીએ. તો 2n માઇનસ n તો શું આવે? તો એની કિંમત પણ કેટલી આવશે મિત્રો? n જ આવશે. અહીં આપણને a ની કિંમત પણ કેટલી મળી? a મળી. અને d પણ કેટલા મળી? આપણને n જ મળે છે. હવે આપણે વારાફરતી S1 પછી S2 અને S3 ની કિંમત મેળવી અને પછી આવી ગોઠવણી કરશું, જેમાં ડાબા જબા બરાબર કરવાના છે. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ S1 થી. S1ની કિંમત મેળવીએ તો સૂત્ર શું આવશે એનું? મેન n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d આપણે જાણીએ છીએ, બરાબર છે, બધાને ખબર જ છે ઇઝીલી. હવે ચલો કિંમતો ગોઠવીએ. તો અહીંયા છે ને 1 છે, તો nની કિંમત કેટલી લખવાની આપણે? 1/2. ચલો, a ની કિંમત n છે એટલે 2n પ્લસ તમે જુઓ અહીંયા n માઇનસ 1, nની કિંમત 1 છે એટલે 1 માઇનસ 1 કેટલા આવે? 0. અને d ના d, 0 ગુણ્યા d કરો મિત્રો તો કેટલા આવી જાય? તો કે 0 થઈ જાય ને, એટલે 1/2. અહીંયા આવશે 2n, અહીંયા 0 કૌંસ પૂરો. 2n પ્લસ 0 કરો મિત્રો તો કેટલા આવશે? તો સિમ્પલ છે કે 2n પ્લસ 0 એટલે 2n જ થશે. આમાં તમે કટ કરી શકો છો 2 અને 2 ને, એટલે અહીંયા શું બચે છે જોજો, n ગુણ્યા 1 એટલે ખાલી n બચે છે. એટલે મિત્રો S1 એક પદોનો સરવાળો આપણને મળે છે n, એટલે S1ની કિંમત આપણને કેટલી મળી ગઈ છે મિત્રો? n મળી ગઈ છે, બરાબર છે. ચાલો, એવી રીતે આપણે સેમ ટુ સેમ કરવાનું છે. અને હવે આપણે S2ની કિંમત મેળવવાની છે. આવી રીતે સેમ આપણે S2ની કિંમત મેળવવાની છે. બાજુમાં જ કરી દઈએ છીએ, આપણે જગ્યા છે તો બાજુમાં જ કરી દઈએ છીએ. S2 બરાબર અહીંયા સેમ વસ્તુ n/2 કૌંસની અંદર 2a પ્લસ n માઇનસ 1d. હવે જે જગ્યાએ n છે ત્યાં શું આવશે? તો કે સાહેબ ત્યાં 2 આવશે ને, કારણ કે nની કિંમત તો 2 મૂકવાની છે, એટલે અહીંયા 2/2. હવે 2 એની કિંમત છે આપણી n એટલે n, અહીંયા n માઇનસ 2 એટલે કે 2 માઇનસ 1 એક જ થાય. અને dની કિંમત કેટલી છે? n છે, એટલે n. ક્લિયર? હવે તમે જોઈ શકો છો કે 2 અહીંયા કટ થવાના છે, બરાબર ને, કટ થઈ જાય. 2n પ્લસ 1n કરો તો કેટલા આવશે? 3n આવશે. બસ, તો આપણને S2 મળી ગયા, આપણને 3n છે ને. કેટલું સિમ્પલ છે. હવે આપણને S2 અને S1 બંને મળી ગયા છે. હવે S3ની કિંમત મેળવી લઈએ. ચાલો પાછળ કરીએ. S3ની કિંમત શું મળે છે?
તો S3 બરાબર એનના છેદમાં 2. સૂત્ર તમને ખબર હશે, હવે તો વધારે કહેવાની જરૂર પડશે નહીં. n-1 અને ડી, એ અને ડી બંનેની કિંમત n જ છે, એટલે nના છેદમાં 2, nની કિંમત 3ના છેદમાં 2. 2 ગુણ્યા a એટલે 2 ગુણ્યા n થાય, પ્લસ n-1, nની કિંમત 3 છે, 3માંથી 1 કાપો એટલે 2 થાય, અને ડીની કિંમત પાછી n છે. જોજો ખાસ, હવે જોજો, 3ના છેદમાં 2, 2n પ્લસ 2n એટલે 4n થાય, 4n થશે. હવે આને કટ કરીએ તો 2 દુ 4 થાય, એટલે અહીંયા 3 ગુણ્યા કૌંસમાં 2n અને 3 ગુણ્યા 2n કરો એટલે 6n થશે. એટલે આપણને S3 મળે છે 6n. ચલો મિત્રો, હવે આપણે ડાબા અને જબા કરવાનું છે, એટલે એટલા માટે આપણે હવે આ કરી દઈએ કે S3 બરાબર 3 ગુણ્યા S2 માઇનસ S1. જોજો ખાસ, હવે સમજો, લખી દઈએ પહેલાં. ચલો બાજુમાં અહીંયા સાબિત શું કરશું આપણે, તો કે ભાઈ S3 બરાબર 3 ગુણ્યા S2 માઇનસ S1. પહેલાં ડાબા અને પછી જબા. પહેલાં આપણે ડાબાને પકડો, પહેલાં આપણે ડાબાને પકડવાનું છે. જોજો ખાસ, ડાબામાં શું છે, તો કે ડાબાની કિંમત છે S3, અને S3 બરાબર આપણને અત્યારે જ મળ્યા 6n. તો જબાની કિંમત પણ આટલી 6n થવી જોઈએ. ચલો ચેક કરી લઈએ છીએ આપણે. અહીં લખીએ હવે જબા, જમણી બાજુ પર આપણને આપ્યું છે 3 ગુણ્યા S2 માઇનસ S1. ચલો કિંમતો લખીએ છીએ આપણે અહીંયા. 3ના 3, S2 આપણને કેટલા મળ્યા, જુઓ S2ની કિંમત આપણને 3n મળી છે, 3n મળી છે, અને S1ની કિંમત આપણને ખાલી માત્ર ને માત્ર n મળી હતી. બરાબર છે ને, જો આ રહી S1ની કિંમત n મળી હતી. હવે 3ના 3, 3n માંથી 1n ને માઇનસ કરો એટલે 2n થાય, અને 3 ગુણ્યા 2n કરો ને એટલે 6n થશે. તમે જોઈ શકો છો મિત્રો, એવી રીતે કે ડાબાની કિંમત, આ ડાબાની કિંમત અને જબાની કિંમત બંને સમાન મળે છે. બંને સમાન મળે છે મતલબ કે લખી શકાય કે ડાબા બરાબર જબા થાય છે. ડાબા બરાબર જબા થાય છે, એટલે કે આપણે સાબિત કરી લીધું. આપણે સાબિત કરી લીધું છે ને મિત્રો. છે કંઈ અઘરું આમાં? થોડોક ટાઈમ જાય છે, એ જ, વધારે કંઈ નથી. પણ આપણે શાંતિથી જો કરવા માટે બેસીએ ને તો ઇઝીલી થઈ જાય ને મિત્રો, એવું છે. એટલું બધું હાર્ડ નથી જે તમે માની રહ્યા છો. ચાલો આગળ વધીએ છીએ આપણે, અને આ પણ ખૂબ જ સિમ્પલ દાખલો છે. રકમ તમે જુઓ ને તમે ગભરાઈ જાઓ છો મિત્રો, તમારે ગભરાવાનું નથી. તમારે શાંતિથી રકમને 2 વાર વાંચવાની છે કે ભાઈ કહેવા શું માંગે છે, હે ને. ચાલો, એક રમકડામાં જુદા જુદા ત્રિજ્યાના પ્લાસ્ટિકના 14 વર્તુળ આપણને આપેલા છે. બરાબર છે ને, 14 વર્તુળ પ્લાસ્ટિકના અહીંયા આપણને આપેલા છે. એટલે સિમ્પલ એવું કહી શકાય કે ભાઈ અહીંયા એનની કિંમત આપણી 14 જેવી હશે. કેટલી હશે એનની કિંમત? 14. લખી દઈએ સાઈડ પર. હવે આગળ વધીએ. સૌથી નાના વર્તુળની ત્રિજ્યા 1 સેમી છે. ચાલો સરસ, સૌથી નાનું જે વર્તુળ છે ને એની ત્રિજ્યા 1, અને ત્યાર પછી 2 સેમી, પછી 3 સેમી, પછી 4, 5, એવી રીતના કુલ 14 વર્તુળ છે. અને 14મું વર્તુળ એટલે કે છેલ્લું વર્તુળ, એની ત્રિજ્યા આપણને આપી છે 14 સેમી. 14 સેમી. તો બધા જ વર્તુળના પરિઘનો સરવાળો શોધવાનો છે. બરાબર મિત્રો, તમારી આમાં એક ભૂલ પડી શકે એવું છે. બરાબર ને, પરિઘ આપણને આપ્યું છે ત્રિજ્યા અને અહીંયા આપ્યું છે પરિઘ. તો સૌથી પહેલાં તો મિત્રો પરિઘ મેળવવો પડે કે ભાઈ પરિઘનું સૂત્ર શું આવે, તમને ખ્યાલ હશે. બરાબર ને, કે વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ. તો વર્તુળનો મિત્રો પરિઘ, એનું સૂત્ર આવશે 2πr. શું આવશે? 2πr. હવે આપણે પહેલા વર્તુળ માટે ચેક કરીએ કે ભાઈ પહેલું જે વર્તુળ છે નાનું વર્તુળ, એનો પરિઘ કેટલો આવશે, અને છેલ્લું આપણે તમને ખબર જ છે કે ભાઈ પહેલું અને છેલ્લી કિંમત ખબર હોય પછી બીજું કંઈ જરૂર જ નહીં, આપણને આટલી જ જરૂર છે. તો પહેલાં આપણે જે નાનું વર્તુળ છે ને 1 સેમી વાળું, લખીએ કે ભાઈ 1 સેમી વર્તુળનો પરિઘ કેટલો મળે. આપણે ગણતરી મારી દઈએ. 1 સેમી વર્તુળનો પરિઘ કેટલો મળે છે, તો જો 2π અને આરની કિંમત કેટલી છે, તો કે 1 સેમી છે એટલે અહીંયા 1 કરીએ આપણે. 2 ગુણ્યા 1 ગુણ્યા π એટલે 2π આપણો પહેલાંનો થશે. બરાબર ને, નાનું વર્તુળ છે 1 સેમી, એનો પરિઘ 2π. હવે લાસ્ટ વર્તુળ જોઈએ, છેલ્લું વર્તુળ, કે ભાઈ જે 14 સેમી વાળું વર્તુળ છે છેલ્લું આપણું, 14 સેમીનું જે વર્તુળ છે તેનો પરિઘ, 14 સેમી વર્તુળ તેનો પરિઘ. સૂત્ર તો તમને ખબર જ છે 2πr. આરની કિંમત એટલે 14 છે આપણી, 14 છે એટલે 14 ગુણ્યા 2 કરો એટલે કેટલા આવશે? 28π.
ચલો બંને કિંમત આપણને મળી ગઈ છે મસ્ત મજાની. આને આપણે એ કહી દઈએ, આને આપણે AN કહી દઈએ તો કંઈ જ ખોટું ન કહેવાય. એટલે એ બરાબર આપણને આપેલું છે મિત્રો 2π. પહેલી કિંમત 2π છે અને છેલ્લી કિંમત આપણને આપી છે 28π. 28π. બસ એને આપણને ખબર જ છે મિત્રો. n બરાબર તમને ખબર છે કે ભાઈ 14 વર્તુળ છે. તો હવે બાકી શું રહ્યું? કશું જ નહીં, સરવાળો કરી દેવાનો એટલે જવાબ થઈ જાય. ચલો પાછળ કરીએ, જગ્યા છે એટલા માટે. સૂત્ર સિમ્પલવાળું મૂકીએ આપણે આ વખતે કે SN બરાબર n/2 કૌંસમાં a અને an નો સરવાળો, એટલે પહેલું પદ અને છેલ્લા પદનો સરવાળો. ખૂબ જ સિમ્પલ છે મિત્રો, ગભરાતા નહીં, ખૂબ જ સિમ્પલ છે. ચલો nની કિંમત છે 14 અને 2, 14/2. a ની કિંમત છે 2π પ્લસ an ની કિંમત છે 28π. અહીંયા 14/2 થઈ શકે એટલે કેટલા આવશે? અહીંયા 7 આવશે. અને 2π અને 28π ને પ્લસ કરો એટલે 30π થઈ જાય. 30π થઈ જશે. હવે પાઈની વેલ્યુ કેટલી છે ખબર છે બધાને? હા સાચી વાત છે. કેટલી આવશે? 22/7. એટલે અહીંયા 22/7 થશે. અહીંયા મિત્રો 7 કેન્સલ થઈ જશે. એટલા માટે હવે શું બચશે? તો કે માત્ર ને માત્ર 30 × 22 બચશે. અને 22 તરી 66 થાય અને 0 ને મૂકી દો અહીંયા. એટલે મિત્રો બધા પદનો એટલે બધા વર્તુળનો સરવાળો કેટલો મળે છે આપણને? તો કે 660 મળે છે. કેટલો મળે છે? 660 સેમી આપણને મળે છે. આપણો જવાબ થઈ ગયો છે ને. કેટલો સિમ્પલ દાખલો છે, પણ એક્ઝામમાં પૂછાય ને તો મિત્રો માથું ખંજવાળવાનું નથી. આપણે પરફેક્ટલી દાખલાને પૂરો કરવાનો છે. આપણે એકવાર શીખ્યા છો બરાબર, તો પછી તમને વાંધો જ નહીં આવે. તમારે માત્ર એકવાર પ્રેક્ટિસ કરવી પડશે. ખાસ દાખલો એકવાર જોઈ લેજો અને પ્રેક્ટિસ કરી લેજો. નેક્સ્ટ કરીએ છીએ આપણે હવે, અને તો ખૂબ સિમ્પલ દાખલા છે. ચલો સરવાળો કરવાનો છે. એમાં આપણને પહેલું પદ અને છેલ્લું પદ ખબર છે, બીજું કંઈ આપણે જોતું નથી. પણ આપણને n ખબર નથી ને કેટલા પદ છે. એટલે સિમ્પલ પહેલાં આપણે ખાલી n મેળવી લઈએ. બાકી ડીનું તો કંઈ કામ જ નહીં પડે આપણને, બરાબર છે. ડીનું આપણને પછી કંઈ કામ પડવાનું છે નહીં, ખાલી શરૂઆતમાં કામ પડશે. ચલો એની કિંમત લિસ્ટ કરીએ પહેલાં, કે લિસ્ટ કરીએ શું આવે તો કે ભાઈ એની કિંમત આપણને -5 આપેલી છે. ડી નથી ખબર, શરૂઆત માટે મેળવવો પડશે, પછી અંતિમ માટે કંઈ જરૂર નહીં પડે. તો -8માંથી -5ને કટ કરવાના છે આપણે. તો -8માંથી -5ને આપણે કટ કરશું, ડી મળશે. -8 -+ 5 એટલે અહીંયા -3 આપણો ડી બનશે. ડીની કિંમત મળી ગઈ છે. હવે છેલ્લું પદ આપણને ખબર જ છે, an બરાબર કેટલા છે? -230. ચલો સૌથી પહેલાં આપણે n મેળવી લઈએ કે ભાઈ n કેટલા મળે છે. તો an બરાબર a + n - 1 d. જેટલી પણ કિંમત આપણે જાણીએ છીએ લખી દેવાની. એટલે 230 આપણી an ની કિંમત. a ની કિંમત છે -5, n - 1નું n - 1 જ રાખવાનું છે. d ની કિંમત છે -3. આ -5ને આગળ જવા દેજો એટલે -230 + 5 બરાબર n - 1 અને અહીંયા કૌંસમાં -3 લખી દઈએ. ચાલો -230 + 5 કરો ને એટલે -+- 225 થશે. 225 બરાબર અહીંયા n - 1 અને -3. -3ને છેદમાં લઈ આવવાનું પ્રેમથી. એટલે -225ના છેદની અંદર -3 થશે અને n - 1. અહીં માઇનસ કપાઈ જાય. 225/3 કરો એટલે કેટલા? 75 આવશે. કેટલા આવશે મિત્રો? 75 થાય. 75 તરી 225 થાય છે. 75 બરાબર n - 1. -1 છે ને પ્લસ બનશે એટલે n બરાબર 75 + 1 100. n = 76. આપણને મિત્રો nની કિંમત કેટલી મળી ગઈ? 76 મળી ગઈ છે, બરાબર ને? આવો સેમ દાખલો મિત્રો ટેક્સ્ટ બુકમાં પણ આપેલો છે, તમે જોઈ લેજો. હવે nની કિંમત મળી ગઈ છે. હવે કોઈની કંઈ જરૂર છે નહીં. ડાયરેક્ટ આપણને પહેલું પદ ખબર હોવી જોઈએ, છેલ્લું પદ ખબર હોવી જોઈએ. અહીં જગ્યા જ નહીં. એક જ મિનિટ, થોડું નાનું કરવું પડશે કારણ કે આટલામાં તો દાખલો નહીં થઈ રહે. એક જ મિનિટ આપજો મને. ચલો વાંધો નહીં, આપણે એટલામાં સેટ કરી દઈએ છીએ. સાઈડ પર કરી દઉં. ચલો અહીં સાઈડ પર કરી દઈએ, બરાબર. હવે આપણે મિત્રો આપણે SNની કિંમત મેળવવા, સરવાળો મેળવવાનો છે. એટલે સરવાળા મેળવવા માટે સૂત્ર શું છે? તો કે ભાઈ SN બરાબર n/2 પ્રથમ પદ પ્લસ અંતિમ પદ.
કિંમતો મૂકવાની છે. અહીંયા એનની કિંમત છે 76/2. આપણો એ કેટલો છે -5 પ્લસ એન કેટલું છે આપણું, તો કે ભાઈ -230. હવે આનું કરી દઈએ આપણે. 76 અડધા કરો તો કેટલા આવે? 8 × 2 = 16, 38. કેટલા આવશે અહીંયા? 38. અને -230 -5 આપણે કરશું એટલે જો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે -235 થશે. હવે -235 ગુણ્યા મિત્રો આપણે 38 કરશું તો કેટલા આવશે? તો 235 ગુણ્યા 38 કરો ને તો 8930 થાય છે, પણ માઇનસ -8930. તમારે મિત્રો ગુણાકાર કરી દેવાનો છે, બરાબર છે? તમારે ગુણાકાર કરી દેવાનો છે. આ થઈ ગયો આપણો લાસ્ટ આન્સર. આવનારો સેમ દાખલો આપણે બાજુમાં પણ કરવાનો છે 11 નંબરનો. સેમ ટુ સેમ છે, જરાય ચેન્જ નથી. ચલો સૌથી પહેલાં આપણે એન મેળવવા પડશે એટલે એની કિંમત કેટલી છે? -100 છે. ડી કેટલા મળશે આપણને? તો કે ડી માટે આપણે મિત્રો -92માંથી -100 કરવાના છે. ચલો કરી દઈએ છીએ. -92 અહીં માઇનસ માઇનસ કરો એટલે પ્લસ થાય. 100માંથી 92ને કાઢો એટલે 8 વધે. નિશાની મોટી સંખ્યા એટલે પ્લસ કરવાની છે. હવે એ એનની કિંમત ખબર છે ને? હા સાહેબ ખબર જ છે ને. કેટલી છે? 92 છે, +92 છે. ચલો સૂત્ર મૂકીએ છીએ આપણે અહીંયા હવે કે એ એન બરાબર a + n-1 d. એ એનની કિંમત છે 92, એની કિંમત છે -100 પ્લસ n-1 અને ડીની કિંમત કેટલી છે? 8. 100ને આગળ લાવો એટલે 92 + 100, બરાબર ને? 92 આ +100 એટલે 192 થશે. 192 બરાબર n-1 અને 8. 8ને પાછા છેદમાં લઈ જાઓ એટલે 192/8 બરાબર n-1. 8 દુ 16 બરાબર છે ને? 3 વધશે અને 8 1 મિનિટ 8 દુ 16 અને 32 વધશે એટલે 8 × 24 8 ચોક 32. 24 બરાબર n/1 n-1 -1 છે પ્લસ બનશે તો 24 + 1 બરાબર n. સો n આપણને કેટલા મળી ગયા? 25. ચલો અત્યારે એનની કિંમત મળી ગઈ છે, હવે ચિંતા નથી કરવાની. હવે એસ એન મેળવવાનું છે તો એસ એન બરાબર n/2 કૌંસમાં a + an. બધી કિંમતો ગોઠવી દઈએ. એનની કિંમત આપણને મળી 25, 25/2. એની કિંમત જાણીએ છીએ આપણે -100 પ્લસ an. છેલ્લી કિંમત જાણીએ છીએ આપણે 92. 100 માઇનસમાં છે અને 92 પ્લસમાં છે. ચલો કરો તો મિત્રો કેટલા આવે? તો કે સાહેબ 8 આવે. સાચી વાત છે. એટલે 25 બરાબર છે ને? અને 25 ને ત્યાર પછી અહીંયા છેદમાં 2. 100 અને 92 એટલે અહીંયા કેટલા વધશે? 8, પણ અહીંયા -8 વધશે. કેટલા વધશે? -8 વધશે. ચલો ઉડાવો અહીંયા હવે. 2 ચોક 8 એટલે 25 ગુણ્યા -4 કરવું પડશે. 25 ગુણ્યા -4 કરીશું એટલે અહીંયા -100 તમારો મિત્રો રાઈટ આન્સર થઈ જાય છે. -100 આપણો રાઈટ આન્સર થઈ જશે. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ ધીરે ધીરે. આપણે હવે દાખલા નંબર 12 પર જઈએ છીએ. સમાંતર શ્રેણી 16, 6, -4ના પ્રથમ 30 પદોનો સરવાળો મેળવવાનો છે. બધી વસ્તુ આપણને આપેલી જ છે, હા ને? ચલો એ બરાબર છે 16. ડી મેળવવા માટે આપણે શું કરીએ છીએ મિત્રો? તો કે 6માંથી આપણે 16ને માઇનસ કરવા પડે એટલે -10 થાય. એન આપણને આપેલા છે કેટલા પદોનો સરવાળો છે? તો કે 30 પદનો સરવાળો છે. અને એસ એન આપણને ગોતવું પડશે. સૂત્ર મૂકી દઈએ છીએ આપણે. એસ એન બરાબર n/2 કૌંસની અંદર 2a + n-1 ડી. ત્યાર પછી કિંમતો મૂકી દેવાની છે અહીંયા. ચલો એનની કિંમત કેટલી છે મિત્રો? તો કે 30 છે એટલે 30/2. 2 ગુણ્યા એની કિંમત 16 છે એટલે 16 દુ 32. ડાયરેક્ટ પણ કરી શકો છો તમે. n-1 એટલે એનની કિંમત 30 છે. 30માંથી 1 કાઢો. ચલો આખું સ્ટેપ કરી દઈએ, વાંધો નહીં. એ 30 - 1 અને ડીની કિંમત છે -10. 30/2 કરો એટલે 15 થાય. 32/32. 30 - 1 એટલે 29 અને -10 ગુણાકારમાં તો છે જ.
15 32 29 આ જો અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ 29 × 10 એટલે 290 290માંથી 32ને માઇનસ કરો તો કેટલા આવશે 290 માઇનસ 32 કરશો એટલે 258 થશે 15 × માઇનસ 258 અને 258 × 15 આપણે કરીશું ને 258 × 15 કરશો તો 3870 થશે માઇનસ 3870 થશે. ચલો એટલે 30 પદોનો સરવાળો આપણને મળી જાય છે મિત્રો અહીંયા 3870. ક્લિયર છે? ચલો આગળ જઈએ છીએ આપણે હવે. સાબિત કરો કે a માઇનસ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અને આ બહુ જ સિમ્પલ છે. આ દાખલો મિત્રો બહુ જ સિમ્પલ છે. આમાં સરવાળો કરવાનો નથી આપણે માત્ર ને માત્ર ડીની કિંમત મેળવવાની છે. બરાબર ને? ડીની કિંમત મેળવશું એટલે આપણો જવાબ થઈ ગયો. જોજો અહીંયા એની કિંમત આપણને આપેલી છે અહીંયા a માઇનસ બીનો સ્ક્વેર, પછી a2 આપણને આપેલા છે. a2ની કિંમત છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને a3 આપણને આપેલા છે a પ્લસ બી સ્ક્વેર. ચલો આપણે જાણીએ છીએ કે ભાઈ સમાંતર શ્રેણી ક્યારે બને? જ્યારે ડી સમાન હોય. જ્યારે શું સમાન હોય? ડી. અહીંયા આપણે આનામાંથી આને માઇનસ કરશું ને એ આપણું D1 બનશે. એ શું બનશે? D1. અને ત્રીજામાંથી બીજું માઇનસ કરશું એ આપણું D2 બનશે. મતલબ કે આ D1 અને D2 બંને સમાન હોવા જોઈએ, હે ને? ચલો સમાન છે કે નહીં ચેક કરી લઈએ. ભેગા ભેગા ચેક કરીએ આપણે. જો અહીંયા એટલે D1 બરાબર D2. D1 એટલે શું? તો કે D1 એટલે A2 માંથી A1, બીજા પદમાંથી પહેલા પદને માઇનસ કરવાના, અને D2 બીજું પદ એટલે અહીંયા ત્રીજામાંથી બીજાને માઇનસ કરવાના છે. આટલું કરશું એટલે આપણું કામ થઈ રહેવાનું છે. જોજો કિંમતો મૂકી દઈએ આપણે હવે. ચલો A2 કેટલા છે? અહીંયા a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે, લખી દઈએ છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અને A1ની કિંમત આ રહી a માઇનસ બીનો સ્ક્વેર. ચલો A3 કેટલા છે? તો કે સાહેબ A3 છે a પ્લસ બીનો સ્ક્વેર માઇનસ આની કિંમત કેટલી છે? A2ની a સ્ક્વેર પ્લસ બી. હવે બધું સોલ્વ જ છે, ખાલી આને એક સોલ્વ કરવું પડશે. જોજો થોડી જગ્યા કરી દેવી પડશે કારણ કે જગ્યા નાની પડી શકે છે. ચલો આને સાઈડ પર જ લઈ લઈએ છીએ. બરાબર? અત્યારે આને વચ્ચે લઈ આવીએ. ઓકે ચલો હવે સ્ટાર્ટ કરીએ આપણે. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જેવું છે ને તેવું જ આવશે. એટલે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અહીંયા માઇનસ છે એટલે અંદર તમે ખાસ સમજો. આનું શું બનશે? a માઇનસ બી આખાનો સ્ક્વેર એટલે કે પહેલા પદનો સ્ક્વેર. અહીંયા માઇનસ એટલે માઇનસ 2 × પહેલું બીજું પદ પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર મતલબ કે બી સ્ક્વેર. આવું બનશે આનું. અહીંયા a પ્લસ બી આખાનો સ્ક્વેર એટલે સેમ વસ્તુ કરવાનું કે ભાઈ પહેલા પદનો સ્ક્વેર વચ્ચે પ્લસ છે એટલે પ્લસ 2 × પહેલું બીજા પદનો ગુણાકાર અને પછી છેલ્લા પદનો સ્ક્વેર કરી દેવાનું. અને અહીંયા માઇનસ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અને હવે આપણે શાંતિથી બધા કૌંસને અલગ અલગ કરી દઈએ. જે પી કપાય છે કાપી દેવાનું છે. જોજો ખાસ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. બાર માઇનસ હોય ને એટલે અંદરનું ચેન્જ થઈ જાય. એટલે a સ્ક્વેર આ માઇનસનું પ્લસ થશે 2ab, આ પ્લસનું માઇનસ થશે બી સ્ક્વેર. અહીંયા પણ સેમ કરવું પડશે. આગળનું પદ તો જેવું છે ને એવું રાખવાનું છે, પણ પાછળ જે છે ને અહીંયા એક મિનિટ અહીંયા બી આવશે બી સ્ક્વેર માઇનસ એટલે અંદર હવે આ જે પ્લસ છે માઇનસ બનશે બી સ્ક્વેર. ચલો કાપાકૂપી કરીએ હવે. a સ્ક્વેર પ્લસમાં a સ્ક્વેર માઇનસમાં એટલે આ કેન્સલ થઈ જશે. બી સ્ક્વેર પ્લસમાં બી સ્ક્વેર માઇનસમાં એટલે આ પણ કેન્સલ થઈ જશે. આ a સ્ક્વેર પ્લસ આ સ્ક્વેર માઇનસ એટલે કેન્સલ. બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ આ પણ કેન્સલ. લો બોલો કેટલી મજા આવી. 2ab બચી ગયા છે અહીંયા અને આ બાજુ પણ 2ab જ બચી ગયા છે. 2ab બંને સરખા છે. એનો મતલબ કે D1 અને D2 પણ સરખા છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે સાહેબ આ જે છે ને એ સમાંતર શ્રેણી આપણે કહી શકીએ છીએ. સમાંતર શ્રેણી આપણે આને કહી શકીએ છીએ. લખી દઈએ છીએ કે સમાંતર શ્રેણી છે. ક્લિયર? ચલો આગળ વધીએ છીએ દાખલા નંબર હવે 14 તરફ. સમાંતર શ્રેણીમાં આવેલા ચડતા ક્રમની 4 સંખ્યાઓનો સરવાળો 32 છે. કેટલો છે? 32 છે.
અંત્યપદોના ગુણાકાર અને મધ્યમ પદોના ગુણાકારનો ગુણોત્તર 7:15 છે. તો તે સંખ્યાઓ કઈ છે એ આપણે શોધવાની છે. ચલો, બહુ મજા આવે એવો દાખલો છે, બરાબર. ચલો કરી દઈએ છીએ આપણે. ચલો મિત્રો, રકમ 7 સમજીએ પહેલાં આપણે. સમાંતર શ્રેણીમાં આવેલા ચડતા ક્રમની 4 સંખ્યાઓનો સરવાળો 32 છે. ચડતા ક્રમની 4 સંખ્યાઓનો કેટલો સરવાળો છે? 32 છે. મિત્રો આપણે આમાં આવું નહીં કરીએ, જોજો ખાસ. એ પહેલું પદ એ, પછી બીજું પદ એમાં ડી ઉમેરો, કારણ કે આપણને ખબર જ નથી પહેલું પદ કયું છે. પણ પ્લસ છે કે માઇનસ છે એ પણ આપણને ખબર નથી. અહીંયા આપણે a + 2d આવું આપણે કરીએ નહીં. આમાં મિત્રો આપણે એક કામ કરીશું, ઇઝીલી કામ પતે ને એટલા માટે આપણે અહીંયા ધારીએ પહેલું પદ, કે પહેલું પદ અહીંયા ધારો કે a - 3d છે. કેટલું છે પહેલું પદ આપણું? a - 3d. બીજું પદ છે આપણું a - d. ત્રીજું પદ છે આપણું a + d. અને ચોથું પદ છે આપણું a + 3d. બરાબર છે. ખાસ સમજો, આપણે બંને વચ્ચે બધા વચ્ચે આપણે બે ની ગેપ રાખવાની. તમે જોઈ શકો છો અહીંયા કે a - 3d, આમાં આપણે 2 ની ગેપ રાખી એટલે a - d બની. આપણે 2 ની ગેપ રાખવી પડશે મિત્રો, કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી આનામાં, બરાબર છે. એટલે આમાં આપણે 2 ની ગેપ તમે ખાસ રાખી લેજો. ચલો, એટલે આપણા 4 પદ થઈ ગયા રેડી. હવે શું કરીએ? આમનો સરવાળો કરીએ. જોજો ખાસ, તમને ખ્યાલ પડશે કે કેમ આપણે આવું કર્યું, બરાબર છે. જોજો અહીંયા બધાનો કરીએ સરવાળો, એટલે કે a - 3d પ્લસ a - d પ્લસ a + d પ્લસ a + 3d. આ બધાનો સરવાળો કરવામાં આવે છે તો 32 થાય છે. કેટલા થાય છે? 32. હવે અહીંયા 3d માઇનસમાં અને 3d પ્લસમાં કેન્સલ થઈ જાય. -d અને +d આ પણ કેન્સલ થઈ જાય. એટલે 1, 2, 3 અને 4a બચ્યા. એટલે 4a બરાબર 32 થાય છે. એટલે a બરાબર 32/4 કરો ને તો 4 × 32 થાય. 4 × 32 થાય. એટલે a બરાબર આપણને કેટલા મળે છે મિત્રો? અહીંયા 8 મળે છે. ખાસ ધ્યાન આપજો. હા, દાખલો તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમે ધ્યાન આપી દેજો. હવે શું કહે છે? જો અંત્યમ પદોના ગુણાકાર, છેલ્લા પદનો ગુણાકાર, એટલે a - d અને a + d છે ને, આપણને અહીં પણ કામ લાગશે. ગુણાકાર આપણો મિત્રો ખૂબ જ ઇઝી બની જશે, એટલા માટે આપણે આ રીત વાપરી છે. ચલો, એટલે છેલ્લા પદ કયા છે આપણા? તો કે છેલ્લા પદનો ગુણાકાર આપણે કરવાનો છે. એટલે છેલ્લું પદ એટલે કે આ છેલ્લું અને આમાં આ છેલ્લું કહેવાય, અંત્ય પદો કહેવાય. a - 3d અને a + 3d એનો ગુણાકાર, અને વચ્ચેના પદ એટલે કે મધ્યમ પદનો ગુણાકાર. મધ્યમ પદોમાં છે a - d a + d, a - d a + d. આમના ગુણાકારનો જે ગુણોત્તર છે ને એ 7:15 છે. કેટલો છે મિત્રો? 7:15 છે. હવે આપણે જાણીએ છીએ તેવી રીતે કે ભાઈ બંને સંખ્યાઓ સરખી હોય પણ વચ્ચે એક માઇનસ અને એક પ્લસ, એટલે પ્લસ અને માઇનસ, તો પહેલા પદનો સ્ક્વેર અને બીજા પદનો સ્ક્વેર આપણે કરીએ છીએ. કે પહેલા પદનો સ્ક્વેર a² - b, એટલે કે આ 3d નો સ્ક્વેર શું આવે? તો કે 3 નો સ્ક્વેર 9, d નો સ્ક્વેર d². સેમ નીચે એવું કરવાનું છે. પહેલું પદ આપણું a છે એટલે કે a², બીજું પદ d છે એટલે d² બરાબર 7/15 થાય છે. બરાબર છે. ચલો મિત્રો, હવે શું કરીએ? તો હવે કરી દઈએ આપણે ક્રોસ ગુણાકાર. એટલે 15નો ગુણાકાર અહીંયા થશે અને આનો ગુણાકાર અહીં થશે. આને પહેલાં કોપી કરીને બાજુમાં મૂકી આવીએ, બરાબર છે ને. આને પહેલાં કોપી કરીને બાજુમાં જવા દઈએ. એક જ મિનિટ. ચલો, અહીંયા કોપી કરીને બાજુમાં અહીંયા લઈ આવીએ છીએ. હવે આપણે આને સોલ્વ કરશું એટલે આપણો જવાબ રેડી જ છે. સમજો, જોજો ખાસ. હવે 15નો ગુણાકાર a² - 9d² સાથે, એવી રીતે 7નો ગુણાકાર આની સાથે કરવાનો. 7નો ગુણાકાર a² - d² સાથે કરશું આપણે. ચલો, 15 × 15, એની કિંમત આપણને મળી ગઈ હતી, ખબર ને? કેટલી મળી ગઈ હતી મિત્રો? 8 મળી ગઈ હતી. એટલે a નો સ્ક્વેર એટલે 8નો સ્ક્વેર કેટલો આવશે? 64 - 9d². 7 a નો સ્ક્વેર આપણને ખબર છે 64 - d². 15 × 64 આપણે કરવાનું છે. તો મિત્રો 15 × 64 આપણે કરીશું ને. 15 × 64 આપણે ચલો કરીએ. કેટલા મળે છે જોઈ લઈએ આપણે. 1 ચોક 4, 1 છંગ 6, 5 ચોક 20 અને 5 છંગ 30 ને 32, 0 અને 8 અને અહીંયા 9, 980 મળે છે. 980. 15 × 9d², 15 × 9 135 થાય d²નું d². 64 × 7 આપણે કરવાના છે. હવે 64 × 7, 7 ચોક 28, 4 7
6 સત્તા 42 ને 2 44 448 માઇનસ 7 ગુણ્યા ડી સ્ક્વેર એટલે કે 7d સ્ક્વેર. હવે ડી વાળા પદને રાખો સાઈડ પર અને બીજા બધા પદને જવા તો છેલ્લે. તો જોજો આપણે એક કામ કરીએ છીએ, આ -7ને આગળ લઈએ ચલો એટલે -135d સ્ક્વેર. આ વાળું પદ આગળ આવશે એટલે પ્લસ ડી સ્ક્વેર 7d સ્ક્વેર પ્લસ થશે. એવું ને એવું સેમ આ 448 તો પાછળ જ છે, પણ આ જે માઇનસ પ્લસ છે એ કેવું બનશે -980 બનશે. -135માંથી આપણે 7ને કાઢો તો -128d સ્ક્વેર થઈ જશે અને 980માંથી 448 કાઢશું ને તો 512 આવશે. -512 આવશે. બંને જગ્યાએ માઇનસની આપણે કેન્સલ કરી દઈએ છીએ. તો હવે શું બચે છે મિત્રો? તો કે ડી સ્ક્વેર બરાબર 512/128 છે. એટલે ડી સ્ક્વેર બરાબર 4 મળશે. આના ભાગ કરતાં 128 ચોક 512 થાય છે. ડી સ્ક્વેર બરાબર 4 તો ડી બરાબર 4નું વર્ગમૂળ કેટલું આવે? તો કે સાહેબ 2 આવે છે ને. એટલે ડી આપણને કેટલા મળી ગયા છે? અહીંયા 2 મળી જાય છે. ડી 2 મળી ગયા છે અને એની કિંમત આપણને શરૂઆતમાં જ 8 મળી ગઈ હતી. હવે આપણને પદ બધા ખબર છે. ચલો આપણે કયું પદ ધારેલું પહેલાં? તો કે સાહેબ પહેલું પદ કયું ધારેલું? તો એ -3d ધારેલું. પછી બીજું પદ કયું ધાર્યું હતું આપણે? તો કે એ -d ધારેલું. ત્રીજું પદ એ +d ધારેલું અને ચોથું પદ આપણું એ +3d ધાર્યું હતું. આ બધામાં કિંમતો ગોઠવી દઈએ એટલે આપણો જવાબ રેડી થઈ ગયો. એની કિંમત છે 8 -3, ડીની કિંમત 2 મળી એટલે 8 - 3 દુ 6. 8 - 6 કરો એટલે કેટલા મળશે આપણને? 2 મળશે. એટલે પ્રથમ પદ મળશે આપણને કેટલું? 2. ચલો પછી અહીંયા એની કિંમત 8, ડીની કિંમત છે 2 એટલે કે 8 - 2 કેટલા મળે? 6. એટલે બીજું પદ આપણને મળી જાય છે 6. અહીંયા આગળ 8 પ્લસ ડીની કિંમત છે 2, 8 ને 2 કરો એટલે કેટલા આવશે? 10 આવશે. એટલે અહીંયા આપણું ત્રીજું પદ મળી ગયું. અને એ +3 ગુણ્યા 2 કરો 3 દુ 6, એની કિંમત 8, 8 ને 6 કરો એટલે કેટલા આવશે? 8 ને 6 14. બરાબર છે ને? તો 14 આપણો જવાબ થશે. એટલે આ આપણું ચોથું પદ થશે. છે ને મિત્રો? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર નહીં 2 વાર પ્રેક્ટિસ તમારે કરવી પડશે. અને સ્પેશિયલ તમારે આ દાખલાની અંદર તમારે થોડુંક મગજમાં રાખવું પડે એ વસ્તુ આ છે કે આપણે પદ કયા કયા ધારશું. આપણે કયા કયા પદ ધારશું તો ઇઝીલી આપણું થઈ જશે. બરાબર છે ને? તમે લોકો અહીંયા a + d a + 2d ધારો તો પણ થશે, પણ તમારે મિત્રો એમાં બહુ જ લાંબુ કરવું પડશે. તમારે એમાં પછી એનો સૂત્રનો કરતા બનાવવો પડે, પછી તમારે એની કિંમત અહીંયા બીજી જગ્યાએ મૂકવી પડે અને મિત્રો એ બહુ મોટું થઈ જશે. બરાબર? તમે એમાં ટાઈમ પણ બહુ બગાડશો અને એમાં નાની ભૂલ પડશે ને તો પણ બહુ મોટો લોચો પડશે. એટલે તમે એ ના કરતા તમે આવી રીતે ધારી લેજો. બરાબર છે? ખાસ ચલો દાખલા નંબર 15 કરીએ છીએ આપણે. હવે આઈ થિંક આ લાસ્ટ દાખલો પૂરો કરીએ પછી વિડીયોને અત્યારે બાકી રાખીએ, પછીના વિડીયોમાં પૂરું કરશું. ચલો જોઈએ. એક ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપ સમાંતર શ્રેણીમાં છે. અરે વાહ! બરાબર ને? સમાંતર શ્રેણીમાં 4 માપ આપણને આપેલા છે. હવે જો સામાન્ય તફાવત 10 ન હોય તો ખૂણાઓના માપ શોધવાના છે. બહુ જ સિમ્પલ છે. ધારો કે આપણું પહેલો ખૂણો આપણો કેટલો હોય મિત્રો? એ હોય. કેટલો હોય છે? એ છે. તો ખૂણો બીજો કેટલો હશે? તો કે 10નો તફાવત છે એટલે 10 ઓછા હશે. સિમ્પલ છે ને? તો એ -10 આપણે કરી દઈએ છીએ બીજો ખૂણો. ત્રીજો કેટલો હશે? તો કે ત્રીજો હશે આના કરતાં 10 ઓછો એટલે કે 10, આમાં 10 ઓછો કરો એટલે કેટલા આવશે? -20 આવશે. ચોથો ખૂણો એ -30 થશે કારણ કે આના કરતાં બી 10 ઓછા. બરાબર ને? એ -10 કરતાં 10 ઓછા કરો એટલે એ -20 થાય. અહીંયા એ -30 થશે. એટલે એકચ્યુઅલમાં અહીંયા એ ડી છે, આ આપણે ડી કહી શકીએ છીએ કે ડી બરાબર -10 કહી શકીએ આપણે. લખવું હોય ને તો આવું લખી શકાય કે ડી બરાબર -10. બરાબર છે ને? ડી બરાબર -10. ચલો હવે ખૂણાઓના માપ શોધવાના છે. બધાને ખબર છે સાહેબ કે ચતુષ્કોણના 4 ખૂણાઓના માપનો સરવાળો કરો. બરાબર ને? આ આપણો પહેલો ખૂણો, એક જ મિનિટ આ વારે ઘડીએ ચેન્જ થઈ જાય છે. જો આ આપણો પહેલો ખૂણો છે સાહેબ, પછી આ આપણો બીજો ખૂણો છે, પછી આ આપણો ત્રીજો ખૂણો બની રહ્યો છે અને આ ચોથો ખૂણો છે આપણો. આનો સરવાળો કરશું તો આપણને 360 મળે. ચતુષ્કોણ છે એટલા માટે. ચલો કરી દઈએ છીએ આપણે. એટલે a + a - 10 +
a-20 પ્લસ a-30। ચતુષ્કોણના ચારે ચાર ખૂણાના માપનો સરવાળો 360 થાય। હવે આપણે કૌંસને દૂર કરીએ તો a પ્લસ a-10 પ્લસ a-20 પ્લસ a-30 બરાબર 360 થશે। 30 પણ માઇનસમાં છે, 20 પણ માઇનસમાં છે, 10 પણ માઇનસમાં છે, એટલે 30 માઇનસ 20 માઇનસ 10 એટલે માઇનસ 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 પ્લસ થાય। 30 ને 20 50 ને 10 60 થશે અને એ 1 2 3 4 વાર તો એ છે એટલે 4a માઇનસ 60 બરાબર 360 આવું થશે। તો મિત્રો 4a બરાબર 360 પ્લસ માઇનસ 60 છે પ્લસ 60 થશે। ચલો કરો જોઈએ કેટલા આવે। 360 ભાગ્યા 360 પ્લસ 60 કરશો એટલે 420 થશે। 420 થાય છે। હવે 4a તો a બરાબર 420 ભાગ્યા 4 આપણે કરી દઈએ। ચલો 420 ભાગ્યા 4 આપણે જો કરીશું તો કેટલા આવશે? તો સિમ્પલ છે મિત્રો, સોરી 420 ભાગ્યા આપણે કેટલા 4 કરવાના છે ને, 105 આવશે। કેટલા આવશે? 105 થશે। જોજો ખાસ એક મિનિટ અહીંયા, એ બરાબર આપણને મળે છે 105 એટલે એક ખૂણો મળી ગયો આપણને કેટલો? 105। હવે આપણે બધા ખૂણા મેળવવાના છે ને, બધા ખૂણા આપણે મેળવવાના છે તો પાછળ કરીએ, જગ્યા તો છે નહીં, પહેલાં આને કોપી કરીને પાછળ રવાના કરી દઈએ। એ કટ થઈ ગયું, એક જ મિનિટ, અહીંયા લઈ આવીએ એને। ચલો બધા ખૂણા મેળવી લઈએ। હવે જોજો અહીંયા આપણને એક ખૂણો તો મળી ગયો, એનું માપ કેટલું છે? 105 આપણને અત્યારે જ મળ્યું। બીજું માપ છે આપણું 105 એટલે એમાંથી 10ને ઓછા કરવાના। 105માંથી 10ને ઓછા કરો તો કેટલા આવશે? તો કે સાહેબ 95 આવે। કેટલા આવશે? 95। ચલો ફરીથી a-20 એટલે કે હવે 105માંથી 20 ઓછા કરો તો કેટલા આવશે? 85 આવશે, એટલે 85 ત્રીજું માપ, અને 105માંથી 30 ઓછા કરો એટલે 75 થાય, એટલે કે 75 આપણું ચોથું માપ છે। તો આવી રીતે મિત્રો આપણને ચતુષ્કોણના ચારે ચાર ખૂણા મળી જાય છે। ક્લિયર છે? ચાલો તો મિત્રો આજનો જે વિડીયો છે ખરેખર ખૂબ મોટો બન્યો છે, બરાબર 40 મિનિટ સમથિંગ થવાઈ હશે એવું લાગી રહ્યું છે, પણ ચિંતા કરતા નહીં, તમારે બધા પ્રેક્ટિસ તો કરવા જ પડશે અને કરતા રહેજો। આખો વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે મિત્રો દરેક દાખલાઓ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। બધા જ દાખલાઓનું એક અનેરું મહત્ત્વ પણ રહેલું છે, એટલે ખાસ દરેક દાખલાઓની પ્રેક્ટિસ એકવાર કરી લેજો। કેટલાક દાખલાઓ એવા પણ છે કે જે તમારે 2 વાર પ્રેક્ટિસ કરવા પડશે, બરાબર છે ને? તો ખાસ પ્રેક્ટિસ કરી લેજો। જે પણ વિદ્યાર્થીઓ નવા છે, પહેલી વાર ચેનલ પર આવી રહ્યા છે, એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। આ વિડીયોને પણ લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર પણ કરી દેજો। તમને મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો છે એ પણ મને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો। મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે હવે દાખલા નંબર 16થી બાકી છે, એટલે 16થી શરૂઆત કરાવીશું અને પછી દાખલા જેટલા પૂરા થાય એક વિડીયોમાં એટલા પૂરા કરશું અને પછી એના પછી નેક્સ્ટ વિડીયોમાં, બરાબર છે ને? આપણે મિત્રો રોજે રોજ યુટ્યુબ પર 8 વાગે પરફેક્ટલી 8 વાગે આપણે રોજ એક વિડીયો અપલોડ થશે જ તમારા માટે ખાસ। આખી જ પ્રેક્ટિસ વર્ક જ્યાં સુધી નહીં પતે ત્યાં સુધી એક પણ દિવસ એવો નહીં આવે કે જ્યારે 8 વાગે વિડીયો અપલોડ થયેલો નહીં હોય। રોજ તમારા માટે મિત્રો આટલા વિડીયો મૂકવામાં આવે છે, એટલે ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી જ નાખજો।